સત્સંગ કરાવો. ભાગવતનું મહિમા ગાતા લખે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. કે આ પુરાણ છે ને એ આ સમય રૂપી કાળને, માણસનું આ જીવન છે ને એ કાળ રૂપી સાપના કોળિયામાં છે. એવું લખ્યું છે કે સર્પ આમ મોઢું ફાડીને બેઠો હોય એનો મતલબ એમ છે કે એ શિકારી નહીં, ફૂલે ફૂલ તૈયારી છે. મોઢું ત્યારે જ ખુલે, નહીતર પેલા બેઠો બેઠો બધું વિચારે ને બધું જોવે ને જે કઈ એને સમીકરણ કરવાના હોય એ કરી નાખે. પણ એ મોઢું ત્યારે જ ખોલે કે હવે ફાઇનલ ડેસ્ટિનેશન છે અને નિશાનો આંખ ઉપર છે. તો બસ આજે કાળ રૂપી સાપ છે ને મોઢું ફાડીને બેઠો છે મારા અને તમારા ઉપર. એમાંથી આપણને બચાવનારો આ ગ્રંથ છે. બચાવનારો એટલે એ આડો આવીને ઊભું ન રહી. આ મુક્તિની કથા છે. તમારા જીવનની અંદર એ જે ભય છે ને એ જ નાશ કરશે. કારણ કે માણસનું જીવન, માણસનું આયુષ્ય એ વર્ષોમાં નથી. એવું મહાપુરુષો કહે કે આપણું જે આયુષ્ય છે ને એ શ્વાસો પર ડિપેન્ડ છે. ટપકત અંજલિ શ્વાસો શ્વાસ. જેમ જેમ આપણા અંજલિમાં પાણી હોય, એક ખોબો ભરીને ત્યાંથી તમે અહીંયા પાણી લઈને આવો તો અહીંયા સુધી પહોંચતા પહોંચતા બધું જ પાણી હોય એવું જરૂરી નથી. અંજલિ આ ખોબામાંથી એક એક ટીપું ટીપું પાણી પડતું જ હોય. એમ આપણું આ જીવન છે ને એ ટપકત અંજલિ શ્વાસો શ્વાસ. આ શ્વાસ, એક શ્વાસ લીધો કાઢ્યો, લીધો કાઢ્યો એટલે સમજવાનું એક ટીપું પડ્યું, બીજું ટીપું પડ્યું. માણસના આયુષ્યની ગણતરી શ્વાસો શ્વાસમાં છે. એવું નથી એના ભાગ્યમાં લખ્યું કે છગનભાઈને 60 વર્ષ જીવવાનું છે. છગનભાઈને 60 વર્ષ નહીં, છગનભાઈને આટલા જ શ્વાસ લેવાના છે. પછી એ કેટલા વર્ષમાં લે એના ઉપર ડિપેન્ડ છે.